બેટ દ્વારકામાં રૂપિયા 1,000 કરોડમાં 5 મહિના પહેલા બનેલો સુદર્શન સેતુ બ્રિજનો રોડ ઉખડી જતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો। આમ આદમી પાર્ટી દ્વારકા દ્વારા ભાજપનું વધુ એક મોટો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો। બેટ દ્વારકામાં રૂપિયા 1,000 કરોડમાં 5 મહિના પહેલા બનેલો સુદર્શન સેતુ બ્રિજનો રોડ ઉખડી ગયો છે। પુલના સળિયા દેખાવા લાગ્યા છે, દિવાલ પડવા લાગી। 5 મહિના પૂર્વે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું હતું, ત્યારે 962 કરોડના ખર્ચે નિર્માણ પામેલો પુલ, જેનું 7 વર્ષ કામ ચાલ્યું, તેમાં ગાબડા પડી ગયા હતા, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારકા દ્વારા ભાજપના મસ્ત મોટા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી મેઘાભા હાથલ અને ઓખા શહેર મંત્રી કેશુભા સુમાણી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળીને કરવામાં આવ્યું હતું। હિન્દુઓનું આસ્થાનું સ્થાન એવું બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જેમાં આજથી 5-6 મહિના પહેલાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુદર્શન સેતુ બ્રિજનું ઉદ્ઘાટન કરેલ હતું અને પ્રજા માટે ખુલ્લો મૂકેલ હતો। આજે આ ઉદ્ઘાટનના ખુલ્લો મૂકવાના 5 માસ બાદ આ સુદર્શન બ્રિજમાં ગાબડા પડી ગયેલ છે અને આ બ્રિજ બનાવવામાં 1,000 કરોડનો ખર્ચો કરેલ હતો અને આ પ્રજાના પસીનાની કમાઈ હતી અને જેમાં આ ભ્રષ્ટાચાર આપણે ફરી આગળ નીકળી આવેલો છે। ત્યારે આપણા ગુજરાતમાં અવારનવાર મોરબી, હરણી, રાજકોટના ગેમ ઝોન જેવી ઘટનાઓ બને છે અને ગુજરાત સરકાર 4 લાખનું વળતર ચૂકવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે। એટલે હું આમ આદમી પાર્ટી गुजरात प्रदेश तरफ थी खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।